નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે। તેવામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા જિલ્લાના પ્રવાસે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન। ધારાસભ્યો, ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા। જોકે બેઠકમાં માત્ર અપેક્ષિત અને આમંત્રિત હોદ્દેદારોની જ પ્રવેશ છે। જિલ્લા ભાજપ ઉમેદવારો માટે મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર કરવાના છે। શેરખી અને મંજુસર ખાતે વિશાળ જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરશે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ। બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને એક કાર્યક પક્ષો છે તે પોતાનો પ્રચાર પ્રસાર કર્યા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે તેઓ વડોદરા જિલ્લાના પ્રવાસે છે અને તેઓ હવે અહીંયા આવી ચૂક્યા છે। મુખ્યમંત્રી દ્વારા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે યોજવામાં આવી છે। આ બેઠકની અંદર જિલ્લા તેમજ શહેરના જે તમામ ધારાસભ્યો છે, જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમજ સંગઠનના જે હોદ્દેદારો છે તે તમામ સાથે બેઠક કરી અને આગામી રણનીતિ અંગે આ જે બેઠક છે તેની અંદર ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં માત્ર અપેક્ષિત જે આમંત્રિત હોદ્દેદારો હતા તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। હાલ જે રીતે વાત કરીએ તો શેરખી અને મંજુસર આ બે જગ્યાએ વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનસભાની અંદર ભાજપના જે ઉમેદવારો છે તેમને માટે પ્રચાર કરશે તો માટેની પણ અપીલ કરશે। એટલે ટૂંક સમયની અંદર જ હવે તેઓ શેરખી જશે અને ત્યારબાદ જે મંજુસર ખાતે સભાનું આયોજન છે કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટ છે અને આ જનમેદનીને મુખ્યમંત્રી છે તે સંબોધન કરશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।